લીધા। नीतीश कुमार भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। पटनाना गांधी मैदाનમાં યોજાયેલા સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા। સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા। કુલ 26 મંત્રીઓએ શપથ લીધા। આમાંથી 14 ભાજપના, 8 જેડીયુના, 2 એલજેપીઆરના, 1 એચએએમ અને 1 આરએલએમના હતા। જેડીયુએ જામા ખાનને મંત્રી તરીકે ફરીથી નિયુક્ત કરીને મંત્રીમંડળમાં એક મુસ્લિમ ચહેરો પણ ઉમેર્યો। એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું। તે પહેલગામ હુમલાને આતંકવાદી હુમલો નહીં પણ બળવાખોર હુમલો ગણાવે છે। 800 પાનાના યુએસસીસી રિપોર્ટ મુજબ પાકિસ્તાને આ યુદ્ધમાં ચીન પાસેથી મેળવેલા શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે રાફેલ જેવા ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે શું પીએમ મોદી તેનો વિરોધ કરશે। દિલ્હી વિસ્ફોટ કેસમાં એનઆઈએએ ડોક્ટર મુઝમ્મિલ, શાહીન સઈદ, અદિલ અહેમદ અને મુફ્તી ઇરફાનને કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં તેમને 10 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જવાદની ધરપકડ કરી હતી અને તેને પણ 13 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। સુપ્રીમ કોર્ટે 2020ના દિલ્હી રમખાણોના કેસની સુનાવણી કરી। આ દરમિયાન દિલ્હી પોલીસે જણાવ્યું કે શિક્ષિત આતંકવાદીઓ વધુ ખતરનાક છે। અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે 350% ટેરિફ લાદવાની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું હતું। And I got a call from Prime Minister Modi saying, "We're done." I said, "You're done with what?" "We're not going to go to war." ટ્રમ્પે 60થી વધુ વખત ભારત પાકિસ્તાન યુદ્ધ અટકાવવાનો દાવો કર્યો છે। પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશ સરહદ પાર કરીને દરરોજ 150